શાળાએ જવા માટે સગીર સંતાનોને વાહનો આપતા વાલીઓએ સાવધાન થવાની જરૂર છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી તથા આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે। આ અંગે સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આરટીઓના નિયમ પ્રમાણે સગીર 25 સીસીથી વધુના વાહનો ચલાવી નથી શકતા। છતાં કેટલાક વાલીઓ પોતાના સંતાનોને સગવડતા આપવા માટે મોટા વાહનો આપીને સંતાનો તથા અન્યોના જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે હવે આ મામલે આકરા એક્શન લેવાઈ શકે છે। ડીઈઓના પરિપત્ર મુજબ ઓક્ટોબર મહિનાના અંત સુધી આ પ્રક્રિયા ચાલશે। અમે જુલાઈ મહિનાથી સ્કૂલોનું સઘન ચેકિંગ ચાલુ કર્યું છે। અમે લગભગ સેન્ટ્રલ બોર્ડની જે સ્કૂલો છે, સીબીએસઈ કહેવાય છે, સીબીએસઈ સ્કૂલો અમે અત્યાર સુધીમાં 71 સ્કૂલોની તપાસ કરી છે। એમાંથી અમને 112 વ્હીકલ એવા મળ્યા છે કે જે વિદ્યાર્થીઓની હેરફેર કરે છે અને વિધાઉટ પરમિટ જે લોકો મુસાફરી કરાવે છે, જે શાળાઓના બાળકો માટે અને પરિવારની પરમિટ લીધી નથી, એવા 112 કેસો કર્યા છે। 112 વાહન ડિટેન કર્યા છે અને 14 લાખ જેટલો દંડ એમાં થયો છે, પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે। ઉપરાંત જે લોકોને પરમિટ લેવાની છે એવા લોકો અમારી ઓફિસમાં પરમિટ લેવા માટે આવે છે। આજની તારીખ સુધી 1200 જેટલા વ્હીકલ્સ જે સ્કૂલોમાં વપરાય છે એવા લોકોએ પરમિટ પણ લીધી છે। ઉપરાંત જે સ્કૂલોની વાત છે કે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીર વયના બાળકો 25 સીસીથી વધારે વ્હીકલ ચલાવતા હશે એવા કેસમાં જ્યારે ડીઓ તરફથી અમને જે પણ આદેશ મળશે, અમારી ઇન્સ્પેક્ટોરલ ટીમ એના માટે તૈયાર છે અને રેગ્યુલર બેઝિસ પણ અમે મોર્નિંગમાં સવારે 7 થી 10 નું ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે, જુલાઈ 18 તારીખથી, અને આગામી સમયમાં પણ અપ ટુ ઓક્ટોબર એન્ડ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેનારી છે। આમાં તમામ લોકો આવરી જાય, તમામ સ્કૂલોનો સમાવેશ થઈ જાય, કેમ કે અમદાવાદ વિશાળ કાર્યક્ષેત્ર છે, એની અંદર સ્કૂલોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે। અત્યારે સીબીએસઈ સ્કૂલો જે છે એનું કાર્યવાહી ચાલે છે, પછી ગુજરાતી માધ્યમની સ્કૂલો પણ કાર્યવાહી કરવામાં આવનાર છે આગામી સમયમાં। અને જે સ્કૂલોની અંદર અમે વાહન ચેકિંગ કરીએ છીએ એવા સ્કૂલોની અંદર આવા વિદ્યાર્થીઓ જો કોઈ પકડાશે 25 સીસીથી વધારે એન્જિન ધરાવતા વ્હીકલ સાથે, તો એની પણ કાર્યવાહી કરીશું। એવા કેસની અંદર અકસ્માત નથી થયો એવા કેસની અંદર જ્યારે આ વાહન પકડાય છે ત્યારે વાહન ડિટેન થશે અને વાલીને પણ અમે નોટિસ આપીને બોલાવશું। શાળાએ જવા માટે સગીર સંતાનોને વાહનો આપતા વાલીઓએ સાવધાન થવાની જરૂર છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી તથા આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે। આ અંગે સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આરટીઓના નિયમ પ્રમાણે સગીર 25 સીસીથી વધુના વાહનો ચલાવી નથી શકતા। છતાં કેટલાક વાલીઓ પોતાના સંતાનોને સગવડતા આપવા માટે મોટા વાહનો આપીને સંતાનો તથા અન્યોના જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે હવે આ મામલે આકરા એક્શન લેવાઈ શકે છે। ડીઈઓના પરિપત્ર મુજબ ઓક્ટોબર મહિનાના અંત સુધી આ પ્રક્રિયા ચાલશે। અમે જુલાઈ મહિનાથી સ્કૂલોનું સઘન ચેકિંગ ચાલુ કર્યું છે। અમે લગભગ સેન્ટ્રલ બોર્ડની જે સ્કૂલો છે, સીબીએસઈ કહેવાય છે, સીબીએસઈ સ્કૂલો અમે અત્યાર સુધીમાં 71 સ્કૂલોની તપાસ કરી છે। એમાંથી અમને 112 વ્હીકલ એવા મળ્યા છે કે જે વિદ્યાર્થીઓની હેરફેર કરે છે અને વિધાઉટ પરમિટ જે લોકો મુસાફરી કરાવે છે, જે શાળાઓના બાળકો માટે અને પરિવારની પરમિટ લીધી નથી, એવા 112 કેસો કર્યા છે। 112 વાહન ડિટેન કર્યા છે અને 14 લાખ જેટલો દંડ એમાં થયો છે, પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે। ઉપરાંત જે લોકોને પરમિટ લેવાની છે એવા લોકો અમારી ઓફિસમાં પરમિટ લેવા માટે આવે છે। આજની તારીખ સુધી 1200 જેટલા વ્હીકલ્સ જે સ્કૂલોમાં વપરાય છે એવા લોકોએ પરમિટ પણ લીધી છે। ઉપરાંત જે સ્કૂલોની વાત છે કે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીર વયના બાળકો 25 સીસીથી વધારે વ્હીકલ ચલાવતા હશે એવા કેસમાં જ્યારે ડીઓ તરફથી અમને જે પણ આદેશ મળશે, અમારી ઇન્સ્પેક્ટોરલ ટીમ એના માટે તૈયાર છે અને રેગ્યુલર બેઝિસ પણ અમે મોર્નિંગમાં સવારે 7 થી 10 નું ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે, જુલાઈ 18 તારીખથી, અને આગામી સમયમાં પણ અપ ટુ ઓક્ટોબર એન્ડ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેનારી છે। આમાં તમામ લોકો આવરી જાય, તમામ સ્કૂલોનો સમાવેશ થઈ જાય, કેમ કે અમદાવાદ વિશાળ કાર્યક્ષેત્ર છે, એની અંદર સ્કૂલોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે। અત્યારે સીબીએસઈ સ્કૂલો જે છે એનું કાર્યવાહી ચાલે છે, પછી ગુજરાતી માધ્યમની સ્કૂલો પણ કાર્યવાહી કરવામાં આવનાર છે આગામી સમયમાં। અને જે સ્કૂલોની અંદર અમે વાહન ચેકિંગ કરીએ છીએ એવા સ્કૂલોની અંદર આવા વિદ્યાર્થીઓ જો કોઈ પકડાશે 25 સીસીથી વધારે એન્જિન ધરાવતા વ્હીકલ સાથે, તો એની પણ કાર્યવાહી કરીશું। એવા કેસની અંદર અકસ્માત નથી થયો એવા કેસની અંદર જ્યારે આ વાહન પકડાય છે ત્યારે વાહન ડિટેન થશે અને વાલીને પણ અમે નોટિસ આપીને બોલાવશું।